લડતા તૈયાર થઈ ગયા છે હવે પરિક્રમા કરવા માટે નર્મદા માતાની. તો આ જોઈ લેજો, તમે સ્ટોપ કરીને સેજ વાંચી લેજો કે મહત્વ શું છે નર્મદા માતાના પરિક્રમાનું. તો આ રસ્તામાં મંદિર આવ્યું હતું તો મેં વિડીયો ઉતાર્યો છે અને આ વિડીયોને એન્ડ સુધી જોજો. ખૂબ જ મજા આવશે. અમે ક્યાં રોકાયા હતા અને શું સુવિધા હતી. અંધારું હતું તો પણ લાઇટો હતી, ચા પાણી નાસ્તો દરેક જગ્યાએ લગભગ 1-1.5 કિલોમીટર વ્યવસ્થા હતી જ. તો અત્યારે અમે આવી ગયા છે રામપુરા ગામમાં. આ આવ્યું છે ગુજરાત રાજ્યમાં રાજપીપળા નજીક નર્મદાના કાંઠે નાંદોદ તાલુકાના રામપુરા ગામમાં, બરાબર. તો અહીંથી આ અમારી નર્મદા પરિક્રમા શરૂ થાય છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો આ સ્ટોલ છે અને અહીંયા નાહવાનું પાણી પણ આવી રહ્યું છે નર્મદા નદીમાંથી. તો તમે પહેલાં અહીંયા હાથ પગ મોઢું ધોવું હોય તો અને નહીને પણ જઈ શકો છો, શરૂ કરી શકો છો નર્મદા પરિક્રમા. તો આ જ આપણું ફર્સ્ટ જે કહીએ આપણે કે અહીંથી શરૂઆત કરવાની છે અને અહીંયા જ સામે કિનારે એન્ડ થશે નર્મદા પરિક્રમાનો. તો નર્મદા પરિક્રમા એન્ડ થશે, ત્યાંથી આપણે નદી ક્રોસ કરીને આ બાજુ નાવડીમાં બેસીને આવવું પડશે. તો 20-20 રૂપિયા લે છે નાવડીમાંથી આ બાજુ આવવાના. તો ચાલો હવે આપણે અહીંથી શરૂ કરીશું નર્મદા પરિક્રમા. તો એની પહેલાં તમે થોડાક નજારા જોઈ લો. હવે હજુ અમે અહીંયા ચા નાસ્તો કરીશું અને પછી અમે નીકળીશું નર્મદા પરિક્રમા કરવા માટે. અને હા મિત્રો, તમે આ જોઈ શકો છો મેડિકલ કેમ્પ છે અહીંયા. તો તમને કંઈ પણ લાગે એવું તો તમે અહીંથી દવા પણ તાત્કાલિક સારવાર મળી શકે છે અને દવા પણ. અને આમાં અહીંયા લખેલું છે અહીંયા જે કૃષ્ણ ભગવાનનું જે અહીંયા કેવી રીતે મૂર્તિ સ્થાપિત થઈ એ બધું. અને હા મિત્રો, આ અહીંયા મંદિર તો અત્યારે હજુ ખુલ્યું નથી કેમ કે હજુ 3 વાગ્યા છે. અમે કરજણથી નીકળ્યા હતા રાત્રે 12 વાગે. તો લગભગ અહીંયા 2:45ની આસપાસ અમે આવી ગયા હતા. તો મંદિર હજુ તો સવારે ખુલશે. તો સવાર પડે એટલે કે અમે પરિક્રમા પૂરી કરીને અહીંયા ફરી પાછા આવીશું ત્યારે તમને કૃષ્ણ ભગવાનના દર્શન થશે. અને આ તમે જોઈ શકો છો સ્ટોલ, ચા પાણી નાસ્તાના. आ गए हैं नर्मदा मैया की परिक्रमा करने के लिए. हम निकले थे करजण से 12 बजे एग्जैक्ट और अभी टाइम हुआ है लगभग 5 बजने आए हैं. तो हमने लगभग 2-3 किलोमीटर ख़त्म कर दी है परिक्रमा और अभी भी बाकी है लगभग 8 बजे तक हम बाहर निकलेंगे. बने रहिए वीडियो में. गाइस आप देख रहे हैं अभी बहुत सारा अंधेरा है और बहुत सारे लोग आगे चल भी रहे हैं. वीडियो में बने रहे, हम आपको सब दिखाएंगे. बहुत ही अंधेरा है, आपको दूर दूर तक लाइटें दिखाई दे रही होगी. लगभग 25 किलोमीटर के आसपास है ये परिक्रमा और बहुत दूर तक पानी है और किनारे किनारे चलना है. आपको शायद दिखा देंगे जब भी उजाला होगा. तब तक बने रहिए और कमेंट बॉक्स में लिख देना हर हर नर्मदे. કેવું લાગે છે મેડમ તમને ચાલ્યા પછી? આવું લાગે છે. કેટલા કિલોમીટર હેડી નાખી તમે? કમસે કમ અડધું પતી ગયું છે. અડધું સારું. પગ દુખે, બહુ નહીં દુખતા. એવું કેમ? હા, અમારા તો નહીં દુખતા. હું ધીમે ધીમે હેડીએ અંધારા અંધારા. ગીતો સાંભળીએ છીએ ને શામ આएंगे કે કે છે. અવાજ આવે ને પગનો ના આવે.
सो गाइस ये हमारी आधी परिक्रमा हो गई है। 12 बजे निकले थे हम करजन से और स्टार्टिंग करना होता है जिधर नर्मदा परिक्रमा, उधर हम पहुंचे थे लगभग 3:15 3:30 बजे तक। तो 3:30 बजे हमने चलना शुरू किया होगा। तो अभी बजे है 5:15। तो अभी हमारी आधी परिक्रमा हुई है। तो 3 4 5 2 घंटे हुए। तो 5 6 7 8 बजे के आसपास हमारी परिक्रमा ख़त्म होगी। तो ये पुल का नज़ारा देखिए, टेम्पररी पुल बनाया पर मस्त है। जो फुल पानी जायचो तिचे उतार असो अवाज आ जो आवाज देखाय वो फुल पाणी आता किती तो अवाज आ છે? कयो हरा करना ना ना खाओ सो गाइज ये देख रहे हो अभी हुए हैं 5:45 और अभी भी सब चल रहे हैं। तो आधे से ज़्यादा परिक्रमा ख़त्म हो गई है। लगभग मैं सोचता हूँ तब तक 10-15 किलोमीटर तक अभी बाकी रही है परिक्रमा। तो देखते हैं कितने बजे ख़त्म होती है परिक्रमा। और फ्रेंड्स ये भी बहुत ही सुंदर नज़ारा है। आजू बाजू सब देख रहे हो आप, केले के ही झाड़ है। इधर इधर आगे भी है केले के झाड़ है, बहुत सुंदर है। अभी कच्चे कच्चे केले हैं, बहुत सुंदर है। मैगी मसाला अच्छो अच्छो देखो। सो गाइज मस्त वाली मॉर्निंग हो गई है और हमने आधे से ज़्यादा परिक्रमा नर्मदा माता जी की पूरी कर ली है। तो पता नहीं अब कितने बजते हैं, सुबह हो गई और नज़ारा देख रहे हो, पीछे भी लोग जा रहे हैं। और सो गाइज ये देख रहे हो इधर लिखा है भंडारो तथा विसामो, मतलब इधर नाश्ता मिलता है और आराम करने की भी जगह है।
નજીક જ ફોટા લો. હવે ઉતરી ગયા પછી છૂટો પડશે. એ જેલ છે, પેલું કયામત પિક્ચર નું શૂટિંગ થયેલું ને એ જેલ છે. લાગે છે સીન જબરદસ્ત. બહુ ચાલવાનું છે. છોકરા ખાતી કે જોરથી નર્મદે. વાહ વાહ. હાય ફ્રેન્ડ્સ, હું તમને બતાડું તમારા પૂર્વજો આવી રહ્યા. શાબાશ. કઈક લઈને ગયા હતા. જોરદાર બેઠો છે ને. હા હેડા લઈ જાય બે જણ ઉચકીને. અને હા મિત્રો, તમારી નર્મદા પરિક્રમા અડધી પૂરી થાય પછી આ મસ્ત અહીંયા બનાવ્યું છે જોવા માટે સ્થળ, અને ફોટોગ્રાફી પણ તમે કરી શકો છો અહીંયા. તો ખાલી 20 રૂપિયા ટિકિટ છે, તો જોવા જરૂરથી જજો. અને એ 20 રૂપિયા ટિકિટના તમે પાછી આપશો તો તમને રુદ્રાક્ષનો એક મણકો પણ આપશે. તો જોવા જરૂરથી જજો મિત્રો. સો ગાઈઝ, નર્મદાની જ્યારે તમે પરિક્રમા કરવા આવો તો અહીંયા જરૂરથી આવજો. ખાલી 20 રૂપિયા ટિકિટ છે, અને ટિકિટ તમે 20 રૂપિયા પાછી આપશો, ટિકિટ 20 રૂપિયાવાળી, તો તમને રુદ્રાક્ષ પણ આપશે. તો અહીંયા જરૂરથી આવજો દર્શન કરવા માટે. સો गाइस, ये मस्त नज़ारा है, ये बनाया हुआ है, ओनली 20 रुपये में है. तो हम देखने आए हैं, बहुत ही अच्छा लग रहा है और बहुत ही सुंदर काम किया है ये. और फ़ोटो खींचने के आप शौकीन हो तो इधर आना और बहुत सारे फ़ोटो आप खींच सकते हैं. एक मस्त चीज़ दिखाता हूँ मैं आपको. ये देखो, आपको लग रही है ना एकदम रियल गाय. माथुआ डर जा. हाँ ये तू एन गोथू मार के तन गोथू मार के. मारा लागे तो फिर ले બંને છે. હા તમે ના પાસે धर्मपुर तुम्हारे हाथ
તો મિત્રો આપણી અહીંયા પરિક્રમા પૂરી થઈ ગઈ છે. તો તમને રાત્રે જે બતાડ્યો તો સ્ટોલ આવી રહ્યો, તો અમે આખું પરિક્રમા પૂરી કરીને નાવડીમાંથી બેસીને પેલા કિનારેથી આ કિનારે પાછા આવી ગયા છે. અને આ રહ્યું જે રાત્રે નહાતા હતા એ લોકો. તો અમે અહીંયા હવે કૃષ્ણ ભગવાનના દર્શન કરીને જઈશું. જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે દ્વારકામાં, એવી જ મૂર્તિ અહીંયા છે, તો દર્શન કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, હવે અમે જઈશું આગળ. નદીનો કિનારો છે નર્મદા નદીનો, ત્યાં નાહવા માટે. તો થાક બહુ જ લાગ્યો છે. લગભગ અત્યારે 8 વાગી ગયા છે, તો થાક લાગ્યો છે. તો અમે નહીશું તો થોડો થાક પણ ઉતરી જશે. તો એ પણ જોજો જે આ નાહવાનું સ્થળ છે, અને ત્યાં તમે પણ ત્યાં જજો. ભગવાન ના કરે મને. આ ફોટો પાડવાનો. ચોટે છે? ચોટે ને યાર. All around the mulberry bush, the monkey chased the weasel. The monkey thought 'twas all in good fun. Off goes the weasel. A penny for a spool of thread, a tuppence for a needle. That's the way the money goes. Off goes the weasel. All around the mulberry bush, the monkey chased the weasel. The monkey thought 'twas all in good fun. Off goes the weasel. A penny for a spool of પડી જશે લાકડી. That's the way the money થોડી વિમલ. goes. Goes the weasel. તો મિત્રો, અમારી નર્મદાની પરિક્રમા પૂરી થઈ ગઈ છે, અને હવે અમે જઈ રહ્યા છે ઘરે. રામપરાથી કરજણ જઈ રહ્યા છે. અને જો તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય, જેમ કે તમને લોકેશન ન મળે, તો રાજપીપળામાં રામપરા ગામ સર્ચ મારજો, એટલે તમને ખબર પડી જશે કે તમારે ક્યાંથી નર્મદા પરિક્રમા શરૂ કરવી અને જગ્યા. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો, અને નર્મદે હરની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.